રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। કન્યા રાશિ 2025 વાર્ષિક ફળ। કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2025 વિકાસ અને પ્રગતિનું વર્ષ હોઈ શકે છે। દેશ વિદેશમાં રહેતા મારા દર્શક મિત્રો, મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ, જય માતાજી। એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર જરૂર કરશો। નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2025 વિકાસ અને પ્રગતિનું વર્ષ હોઈ શકે છે। કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવાની તકો મળી શકે છે। નવા પ્રોજેક્ટ અને જવાબદારીઓ તમને વધુ અનુભવી બનાવશે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। નવા આવકના માર્ગો ખુલી શકે છે। પરિવાર અને મિત્રો સાથે સંબંધો મજબૂત બનશે। લગ્ન જીવનમાં સુખ શાંતિ રહેશે। સ્વાસ્થ્ય સારું રહેશે। તમે તમારી જાતને સ્વાસ્થ્ય રાખવા માટે થોડો સમય કાઢો। જોકે વર્ષના પ્રારંભમાં થોડો ઉતાર ચઢાવ આવી શકે છે, ત્યારે ધીરજ રાખી અને સકારાત્મક રહેવું જરૂરી છે। કન્યા રાશિના જાતકો માટે 2025માં આર્થિક સ્થિતિ મિશ્ર રહેવાની શક્યતા છે। વર્ષની શરૂઆતમાં આવક અને ખર્ચ લગભગ સરખા રહેશે। આર્થિક સ્થિતિ સ્થિર રહેશે। વર્ષના મધ્ય ભાગમાં આર્થિક સ્થિતિ સુધારો થવાની શક્યતા છે। નોકરીમાં બઢતી કે વ્યવસાયમાં નફો થવાની આવકમાં વધારો થઈ શકે છે। વર્ષના અંતમાં સાવધાની રાખવી જરૂરી છે। અણધાર્યા ખર્ચ થઈ શકે છે। તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે। લાંબા ગાળાના રોકાણથી ફાયદો થઈ શકે છે। અણધાર્યા ખર્ચથી સાવધ રહેવા સલાહ છે। કુલ મળીને કહીએ તો 2025માં કન્યા રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ સારી રહેવાની શક્યતા છે, પરંતુ સાવધાની રાખીને આર્થિક નિર્ણયો લેવા જરૂરી છે। કન્યા રાશિના જાતકો માટે 2025ની શરૂઆત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી નબળી રહી શકે છે। વર્ષની બાકીના સમયમાં સ્વાસ્થ્ય સુધારો થવાની સંભાવના છે। તમારે શું કરવું? નિયમિત આહાર, સંતુલિત આહાર લેવાનું અને જંક ફૂડથી દૂર રહેવું જરૂરી છે। યોગ અને વ્યાયામ નિયમિત રીતે કરો, અને વ્યાયામ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। તણાવ ઓછો કરો। તણાવ ઘણી બીમારીઓનું કારણ બને છે। તણાવ ઓછો કરવા માટે ધ્યાન, પ્રાણાયામ જેવી ટેકનિકો અપનાવવી જોઈએ। નિયમિત તબીબી તપાસ, વર્ષમાં એકવાર તબીબી તપાસ કરાવવી જરૂરી છે। કન્યા રાશિના જાતકો માટે 2025નું વર્ષ અભ્યાસની દ્રષ્ટિએ થોડું મિશ્ર ફળ આપનારું રહી શકે છે। સારા પાસા, વર્ષની શરૂઆતમાં તમને અભ્યાસ સારું પરિણામ મળવાની શક્યતા છે। તમને તમારા ક્ષેત્રમાં નવી તકો મળી શકે છે। તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવા માટે ઉત્તમ તકો મળશે। વર્ષના મધ્યમાં તમને અભ્યાસમાં થોડી મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે। તમને તમારા કાર્યસ્થળ પર ઘણા દબાણનો સામનો કરવો પડશે। તમારા મનમાં અભ્યાસ પ્રત્યે થોડી ઉદાસીનતા આવી શકે છે। અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો। નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સુક રહો। તમારા ગુરુઓ અને મિત્રો પાસેથી માર્ગદર્શન લો। તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। તણાવ ઓછો કરવા માટે યોગ અને ધ્યાન કરો। કન્યા રાશિના જાતકો માટે 2025માં પ્રેમ જીવન મિશ્ર પરિણામો લાવી શકે છે। લગ્ન કરેલા લોકો માટે વર્ષનો પ્રથમ ભાગ થોડો અસ્થિર રહી શકે છે, પરંતુ વર્ષના બાકીના ભાગમાં સંબંધો મજબૂત થશે। અપરિણિત લોકો માટે પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે। કેટલાક લગ્નની તકો મળી શકે છે। વર્ષની શરૂઆતમાં શનિ ગ્રહની સ્થિતિ કારણે પ્રેમ સંબંધમાં થોડું મુશ્કેલીઓ આવી શકે છે। સામાન્ય રીતે વર્ષના અંતમાં સુધીમાં પ્રેમ જીવનમાં સારું રહેશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરશો। નોંધ, મહેરબાની કરીને નોંધ કરો કે આ માત્ર એક સામાન્ય આગાહી છે। તમારું વ્યક્તિગત જીવન તમારું જન્મકુંડળી અને અન્ય પરિબળો પર આધારિત છે। શુભકામના। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।